subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત વિષયમાં નવો પાઠ શરૂ કરશું. પાઠનું નામ છે સંખ્યા પદ્ધતિ. નાનપણથી લગભગ દરેક ધોરણોમાં પહેલો પાઠ સંખ્યા પદ્ધતિ વિશે આપણે ભણતા આવ્યા છે, પણ આપણે ધોરણ 9માં કંઈક વિશેષ ભણીશું. તમે જાણો છો સંખ્યાના પ્રકારો, જેમ કે પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ n, ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z, પછી પૂર્ણ સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય, ઓકે, એનો ગણ w, સમય સંખ્યાઓ એને આપણે q કહેતા આવ્યા છીએ, અને બધી વાસ્તવિક સંખ્યાઓને આપણે r કહીએ છીએ. જે આપણે વાત કરી એ ઉદાહરણ તરીકે લખીએ, n માં આપણે 1 2 3 4 અનંત સુધી આવી સંખ્યાઓ આપણે લખીએ છીએ. z માં આપણે અનંત ઋણમાંથી આવી ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય બંને તરફ અનંત સુધી આપણે જે લઈએ સંખ્યાઓ એને આપણે z કહેતા આવ્યા છીએ, z કહીએ છીએ. w માં આપણે પૂર્ણ સંખ્યાઓ પણ કેવી, 0 1 2 3 આવી પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય લઈએ છીએ. આમાં આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લેતા નથી. q એટલે કે સમય સંખ્યા. આ સંખ્યા વિશે આપણે થોડો પરિચય પાછલા ધોરણમાં લીધો છે. સવિશેષ પરિચય હવે આ પાઠમાં લઈશું. તો સમય સંખ્યા એટલે શું? તો અપૂર્ણાંક સંખ્યાઓ. દાખલા તરીકે 3/2. તો આમાં અંશ 3 છે અને છેદ 2 છે, તો આને સમય સંખ્યા કહેવાય. પછી આગળ આવે છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાઓ એમાં કઈ સંખ્યા આવે? દુનિયાની બધી સંખ્યાઓ, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય, અંશવાળી, છેદવાળી, અપૂર્ણાંક, એવી દરેક સંખ્યાઓનો ગણ એટલે કે r વાસ્તવિક સંખ્યાઓ. હવે આપણે આમાં ભણવાનું શું છે કે સમય સંખ્યાઓની વાત કરી તો એમાં ડિટેલમાં એની વ્યાખ્યા અને એના પ્રકારો સમજીશું. સમય સંખ્યા આપણે ઉદાહરણ લીધું 3/2. 3 શું છે? ગુજરાતીમાં આપણે એને અંશ કહીએ છીએ અને આ 2 ને શું કહીશું? છેદ. અંશને આપણે સ્મોલ p અને છેદને આપણે સ્મોલ q વડે દર્શાવીએ. એટલે કે 3/2 એ p/q સ્વરૂપે લખી શકાય. તમે 3/2 ની જગ્યાએ 5/2 લખો કે બીજી કોઈ સંખ્યા લખો એટલે p/q વડે એને દર્શાવી શકાય. તો સમય સંખ્યાની વ્યાખ્યા શું થઈ? બીજું કે q ની અંદર એક મર્યાદા છે કે q દુનિયાની બધી સંખ્યા લઈ શકો પણ 0 ના લઈ શકાય. એટલે કે શૂન્ય સિવાયની, શૂન્ય સિવાયની એટલે કે શૂન્યથી ઉત્તર, શૂન્યતર. એટલે p ધન પૂર્ણાંક લઈ શકાય, ઋણ પૂર્ણાંક લઈ શકાય, શૂન્ય લઈ શકાય. q ધન પૂર્ણાંક લેવાય, ઋણ પૂર્ણાંક લેવાય, પણ શૂન્ય લેવાય નહીં. તમે 3/0, 3/0 આવું લખી શકાય નહીં. ગણિતમાં આનું અસ્તિત્વ નથી. તો આપણે હાલ શું શીખ્યા કે p/q એટલે શું? p માં કઈ સંખ્યા લેવાની, q માં કઈ સંખ્યા લેવાની, q માં કઈ સંખ્યા નહીં લેવાની. તો હવે આની વ્યાખ્યા સમજીએ. તો જો કોઈ પૂર્ણાંક p અને q કે જ્યાં q કેવો છે? શૂન્ય નથી, આ કૌંસમાં લખીએ આપણે, માટે p/q અથવા p/q વડે દર્શાવી શકાય તેવી સંખ્યા મળે તો તે સમય સંખ્યા કહેવાય. ઓકે, બીજું વ્યાખ્યામાં આટલું જ છે, પણ હજી સમજૂતી વધારે લાંબી કરીએ તો p અને q, હું અહીંયા પહેલા આપણે લખ્યું હતું 3/2 એ ઉદાહરણ લઉં છું. તો 3/2 લખ્યા, 3/2 લખ્યા, તો 3 અને 2
એ બંનેમાં કોઈ એવો અંક નથી કે જે કોમન નીકળે ને ઉડે. સહેલાઈ માટે 10 ભાગ્યા હું 5 લખું તો આ શું થાય? 10 એટલે કે 5 ગુણ્યા 2 અને 5 એટલે કે 5. તો 5 5 ઉડે છે એટલે છેલ્લે શું રહે છે? 2/1. તો 10 અને 2, 10 અને 5, તો 10 અને 5 એમાં 5 કોમન નીકળે છે. પણ આપણે એવી સંખ્યા નથી લેવાની. આપણે કેવી સંખ્યા લેવાની છે? જે એકબીજા માટે અવિભાજ્ય હોય, કંઈ કોમન નીકળતું ના હોય. અહીંયા 5 કોમન નીકળ્યા હતા, એવું ન હોવું જોઈએ. અને પછી જો તમે એને p છેદમાં q સ્વરૂપમાં લખો તો એને સમમેય સંખ્યા કહેવાય. 10 ભાગ્યા 5 ને તમારે જે કોમન નીકળે છે 5 એ ઉડાવીને 2 ભાગ્યા a લખો, એ સ્વરૂપમાં લાવ્યા પછી તમે એને સમમેય સંખ્યા કહી શકો છો. આ સમમેય સંખ્યાની વ્યાખ્યા થઈ. જ્યારે સમમેય સંખ્યાની વ્યાખ્યા ભણ્યા પછી તરત એક બીજી વ્યાખ્યા આવે, અસમમેય સંખ્યા. અસમમેય સંખ્યા, તો એની વ્યાખ્યા શું થાય? સિમ્પલ છે એની વ્યાખ્યા કે જે સંખ્યા સમમેય સંખ્યા નથી તેને અસમમેય સંખ્યા કહે છે. ફરીવાર, જે સંખ્યા સમમેય સંખ્યા ન હોય કે નથી તેને અસમમેય સંખ્યા કહે છે. એટલે કેવી સંખ્યા? એટલે કેવી સંખ્યા? તો આપણે 3 ભાગ્યા 2 નું ઉદાહરણ લીધું હતું, તો એમાં બંને એકબીજા માટે અવિભાજ્ય છે. ઓકે, પણ હું 2 ભાગ્યા 3 લઉં તો એ અસમમેય સંખ્યા છે. કેમ? તો કારણ કે એની અંદર પણ કોઈ કોમન નીકળતું નથી, પણ જ્યારે આને દશાંશમાં ફેરવીએ છીએ, દશાંશમાં એટલે કે 2 ને તમે 3 વડે ભાગો છો, તો તમે જાતે પણ હાલ એનો અભ્યાસ કરી શકો કે 2 ને 3 વડે ભાગીએ તો પહેલા તો ભાગ ચાલે નહીં. એટલે કે આપણે અહીંયા શૂન્ય લેવા માટે અહીંયા પોઈન્ટ લખીએ, 0 પોઈન્ટ, એટલે 3 નો ઘડિયો કરીએ તો 3 6 18, 20 માંથી 18 જાય એટલે કે 2 વધે. ફરીવાર અહીંયા 0 લેવા પડે, અહીંયા પોઈન્ટ છે એટલે 0 લઈ શકાય. 3 6 18, ફરીવાર 18 ને અહીંયા બાદ કરો એટલે 2 વધે. એટલે આવી રીતે તમે આગળ જશો તો અહીંયા 6 6 એ આવ્યા કરશે. હવે આ 6 6 છે, તમે હાલ જે ભણ્યા છો અનંત સુધી આવશે. તમે હાલ જેટલું જ્ઞાન લઈને આવ્યા છો એના આધારે તમે સંખ્યા રેખા પર 0.666 ને ચોક્કસ સ્થાન આપી શકો નહીં. એટલે કેવી સંખ્યા થઈ? અસમમેય સંખ્યા. ઓકે, જ્યારે આ સંખ્યા 3 ભાગ્યા 2 ની વાત કરીએ તો 2 એકા 2, ઓકે, શેષ 1 વધ્યો, અહીંયા પોઈન્ટ લખશો તો અહીંયા 10 થઈ જશે. 2 પચા 10, શેષ 0 વધ્યો. એટલે કે આપણે 3 ભાગ્યા 2 માટે શું જવાબ મળ્યો આપણને? 1.5. સંખ્યા રેખા પર તમે આને ચોક્કસ સ્થાન આપી શકો છો. આ સમમેય સંખ્યા છે. હવે આટલું જ્ઞાન મેળવ્યા પછી દાખલાઓ તરફ આગળ વધીએ તો ધોરણ 9 માં શરૂઆતમાં બહુ પ્રારંભિક દાખલા એવા છે, તમને એવું પૂછાય કે 3 અને 4 વચ્ચેના 5 સમમેય સંખ્યાઓ શોધો. ફરીવાર, 3 અને 4 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ. કે 3 સમમેય સંખ્યા છે, સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ છીએ. 4 છે એ પણ સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. સંખ્યા રેખા તમે ભણી ગયા છો, 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય, અહીંયા 4 છે, હજી આગળ અનંત સુધી. તો સંખ્યા રેખા પર આ 3 અને 4 વચ્ચે અનંત બિંદુઓ છે, એમાં અનંત અપૂર્ણાંક સંખ્યાઓ છે, પણ એ પૈકી આપણને 5 સંખ્યા જોઈએ. કેવી? સમમેય. તો કેવી રીતે મેળવવાની સમજીએ. તો આપણને 5 સમમેય સંખ્યા જોઈતી હોય તેનાથી એક વધારે એટલે કે 6. 6 વડે પ્રારંભિક સંખ્યા, પહેલી સંખ્યા છે એને ગુણો અને ભાગો. એટલે આ તમે શું કર્યું? 3 બરાબર તમે આ લખી શકાય કે 3 બરાબર 3 ગુણ્યા 6 છેદમાં 6. ઉપર અંશમાં વાત કરીએ 3 6 18 છેદમાં
6. અહીંયા છેદ ઉડાવવાના નહીં, પાછું 3 મળશે એટલે એ કરતા નહીં. આગળ વધીએ. આ 4 છે, 4 ને પણ 6 વડે ગુણીશું, 6 વડે ભાગીશું. 6 ચોક 24 ભાગ્યા 6. ફરીવાર આ 6 વડે કેમ ગુણીએ છીએ અને 6 વડે કેમ ભાગીએ છીએ, આ અગત્યની વસ્તુ છે. આ દાખલાઓમાં એ જ યાદ રાખવાનું છે. કેમ 6 વડે? કારણ કે 5 સમય સંખ્યા જોઈએ છે. જો આપણને અહીંયા કીધું હોય કે 7 સમય સંખ્યા શોધો તો 7 થી 1 વધારે 8. જો તમને કીધું હોય 2 સમય સંખ્યા શોધો તો 2 થી 1 વધારે 3. 3 વડે ગુણવાના, 3 વડે ભાગવાના. આપણને આ દાખલામાં 5 સમય સંખ્યાઓ માટે કીધું છે એટલે 6 વડે ગુણ્યા અને 6 વડે ભાગ્યા. શું મળ્યું આપણને? 3 બરાબર 18 ભાગ્યા 6, 4 બરાબર 24 ભાગ્યા 6. હવે દાખલો આગળ કરીએ. તો જો 18 ભાગ્યા 6 છે અને અહીંયા 24 ભાગ્યા 6 છે, છેદમાં 6 આપણે જાળવી રાખીએ તો 18 થી આગળનું શું સંખ્યા મળે? 19. એના પછી શું મળે? 20, 21. 6 આપણે છેદમાં જાળવી રાખવાના છે, એમાં કોઈ ચેન્જ લાવવાનો નથી. આ 24 છે એનાથી પહેલા શું આવે? 23. ત્યાં ગાડી આપણી અટકી જવી જોઈએ. તો જુઓ 1, 2, 3, 4 અને 5 આ બંને સંખ્યાઓ કેવી છે? 18 ભાગ્યા 6 અને 24 ભાગ્યા 6 એ બંને વચ્ચેની સંખ્યાઓ છે. એની બંને વચ્ચેની સંખ્યાઓ છે અને કેટલી છે? 5. એટલે આપણને જવાબ મળી ગયો. તો આ રીતે કોઈ પણ સંખ્યા હોય એના માટે આ રીતે સમય સંખ્યા શોધી શકાય છે. આભાર.